આજે હર્ષનજીને કંઈક નવું કરવાનું હતું પણ મને કહેતા નહોતા કે શું કરવાનું. તો મને કહે હેડો તો ખરા, તમે ફરવા હેડો કે. મૂકે હેડો. તો હું તો અંગાત જતો ઓર્ડર આવ્યો તો મને ના કીધું. એટલે મૂકી કહો તો ખરા, મૂકી બાઇક લઈને જવાનું આપણે. તો કે હા હા. પછી અમે તો પહોંચી ગયા તો નરોડા. તો નરોડાએ પણ ના કીધું મને તો કે તમે હેડો તો ખરા. મૂકું જોવા જવાનું યાર. તેમ કહેતા કે જીઆઈડીસી પકવા એટલે પણ કહો તો ખરા. તો કે ના ના તમે હેડો તો ખરા. એટલે મેં કીધું સારું હેડો. તો અમે તો આવી ગયા રિક્ષાના ગોડાઉનમાં. ત્યાં તો શું કરવાનું. તો કે રિક્ષા નવી લેવાની. મૂકું લઈ લો હેડો તાણે બીજું હું. તો કહેતા નહીં તમે કોઈ ખાવાનું તો કે પછી કરીએ. પછી તો ભાઈ અમે રિક્ષા બધી બહાર આલી દીધી ને અમે તો મસ્ત ચેક કરી નાખી હો ભાઈ. રિક્ષા ચેક કર્યા પછી અમારે ત્યાંથી લઈને નીકળવાનું હતું. એટલે પછી તો આગળ વધ્યા અમે ભાઈ. મને કે તમે ચલાવી લો રિક્ષા કે તમારે સારું વાંધો નહીં, 501 રૂપિયા મને મુહૂર્તના આપી દીજો પાક્કો. તો કે વાંધો નહીં. પછી આવ્યો નરોડા ગેલેક્સી જોડે. તો ત્યાં તો બાઇક વાન ઠોકી દીધી બસવાળાએ. પછી 7 કિલોમીટર આપણી રિક્ષા ફરેલી હતી ભાઈ આપણે લીધી ત્યારે. તો ઓલરેડી અમારે ધોળાવા જવાનું હતું તો ત્યાં પહોંચી ગયો. તો ધોળાવા પહોંચી ગયો પછી ત્યાં મસ્ત સ્પ્રે મારી દીધો. પછી તો હા સંજીવ ઉભા જોતા હતા મસ્ત ધોઈ નાખી. પછી ઓલરેડી હું આવી ગયો સીટીએમ મારી રિક્ષા મૂકી દેવાની હતી હર્ષનજીના ઘરે. તો પછી ત્યાંથી મારે નીકળવાનું હતું પાછું. તો આવી ગયો પણ ભૂખ લાગી હતી ભાઈ. તો ઝાપટ ભાઈ પકોડી પકોડીવાળાને કીધું પકોડી બને તું ત્યાં 80-90 રૂપિયાની ખાઈ જવી છે. તો આજનો આ વિડીયો હતો ભાઈ. તો લાઈક અને ફોલો કર્યા વગર ના જતા. જય